रिंग रोड इलाके में ट्रैफिक की समस्या हमेशा से शहरवासियों के लिए सिरदर्द बनी हुई है। रिंग रोड इलाके में कई बाजार हैं, जहां रोजाना लाखों लोगों की आवाजाही होती है, जिसके कारण लोगों को कई परेशानियों का सामना करना पड़ता है। पीक आवर्स में ट्रैफिक। तो इस बात को लेकर सूरत पुलिस, एसएमसी और एक प्राइवेट एजेंसी ने घया पर एक पायलट प्रोजेक्ट चलाया है। इस ट्रैफिक समस्या को कैसे कम किया जा सकता है। इस क्षेत्र में कई इंजीनियरिंग परिवर्तन हुए, जैसे रिक्शा के लिए पार्किंग आवंटित करना, डिवाइडर को छोटा करना, सड़क को चौड़ा करना आदि, और निकट भविष्य में इस संबंध में कदम उठाए जाएंगे ताकि इस क्षेत्र में यातायात को कम किया जा सके, समस्या हो और नागरिकों को फायदा हो। ये प्रोजेक्ट किन्नरी सिनेमा से लेकर दिल्ली गेट तक चलाया जाएगा। और उसके बाद शहर के अन्य इलाकों में भी इसी तरह के प्रोजेक्ट चलाए जाएंगे ताकि शहरवासियों का समय और ईंधन दोनों की बचत। ताज़ा खबर देखने के लिए देखते रहिए स्टार न्यूज नेटवर्क। जय हिंद। आप सब जाणो छो कि माननीय पोलीस कमिश्नर साहेब તેમજ અમારા ટ્રાફિકના જેસીપી અને ડીસીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં ટ્રાફિકની જે સમસ્યાઓ છે એમાં ઘટાડો કરવા માટે અલગ અલગ કામગીરી હાથ ધરવામાં આવી છે। આજરોજ અમે કોર્પોરેશનની ટીમ સાથે રિંગ રોડ અને ટેક્સટાઇલ માર્કેટનો જે વિસ્તાર છે ત્યાં જેટલી પણ ટ્રાફિક સમસ્યા છે એ ઓછી કરી શકાય એના માટે ભેગા થયા હતા અને એક મીટિંગનું આયોજન કર્યું હતું અને ફિલ્ડ વર્ક માટેનું અમે યોજના બનાવી હતી, જેમાં કેટલા એન્જિનિયરિંગ ફેરફાર કરવામાં આવે તો કેટલી સમસ્યાઓ હલ થાય। આ ઉપરાંત રિક્ષા ચાલકોને પાર્કિંગ સ્ટેન્ડ એલોટ કરવા તેમજ રોડમાં જ્યાં પણ ખામીયુક્ત ડિવાઈડરો વગેરે છે બિનજરૂરી એ દૂર કરવા માટેની સમગ્ર ચર્ચા કરી અને એનો ટૂંક જ સમયમાં સર્વે કરી અને તમામ સમસ્યાઓનો નિરાકરણ આવે એના માટે આજે મીટિંગ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં એનો અમલ કરવામાં આવનાર। માર્કેટમાં આપ જાણો છો કે ઘણા લોકો બહારથી ખરીદી કરવામાં આવે છે, ઘણા માલ સામાન હેરફેર કરવા માટેના ટેમ્પાઓ આવતા હોય છે, હજારોની સંખ્યામાં હોય છે। એમને જો પૂરતી પાર્કિંગની વ્યવસ્થા કરી આપવામાં આવે તો જે વાહન ચાલકો રોડનો ઉપયોગ કરે છે એમને ઘણો એમાં ફરક પડી શકે એમ છે। અમે દરેક માર્કેટમાં એમાં સર્વે કરી અને ક્યાં ક્યાં કેટલું એલોટમેન્ટ પાર્કિંગનું થઈ શકે એ સર્વે કરી અને કોર્પોરેશનની મદદથી એ તમામ અમલ થાય અને પાર્કિંગ પ્રોપર મળે એના માટે અમે પ્રયત્ન કરશું ટૂંક જ સમય।